મોર્નિંગ ભાઈ લોગ, હર હર મહાદેવ, જય ભોલેનાથ. આજે આપણે મુક્તિનાથ હારું જોવા હારું નીકળ્યા. 5 વાગી ગયેલા છે અને ભાઈ રેડી થાય એટલી વાર ભાઈ ગાડીમાં સલ મારીએ. ભાઈ ચાવી મળી ગઈ. આજે આપણું નીકળવાના. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય ભોલેનાથ. બધા રેડી થઈ ગયેલા છે મુક્તિનાથ માટે નીકળવાના. અહીંયાથી 175 કિલોમીટર છે. રસ્તો થોડો ખરાબ છે, વચ્ચે જોઈએ. તો આપણી આગળ છે બાપુ. બાપુ જે બાઈક ચલાવે ને આ ઉંમરે બહુ જોરદાર છે. માં ભાઈ જરાક મેરે લઈ લે ને. હા એમ પ્રેમથી યાર, તો ચલાવવાની મજા આવે. શું કે ભાઈ લોકો, આપણો પહેલો નજારો. બહુ બધા એમ તો કહી કે ભાઈ મોટું એડવેન્ચર કરવાનું હોય તો મનાલીને શિમલા છોડી દેવાનું, અહીંયા આવવાનું. એટલે આપણે જોઈએ કેવું છે. રસ્તો તો ભાઈ એકદમ જોરદાર છે. હા, આવી એક જ જગ્યા મળી જાય આ બાજુ. પૂછી જોવા જેવું. આ બાજુ એક જ જો જગ્યા મળી જાય ને તો આપણે અહીંયા જ રહી મૂકીએ આ જીવન. હું શાંતિ મળે ભાઈ. આ હું રસ્તો સીધો એકદમ ભાઈ. સવારના કેટલા વાગેલા છે? વાગેલા છે 8 વાગ્યા ભાઈ. અત્યારે થોડુંક વેધર વાદળ વધારે છે, બાકી તો ભાઈ મજા આવી જાય 8. હવે લાગતું છે સિંગલ રસ્તા આવી ગયો એટલે હવે ઓફરોડ ચાલુ થવાનું એવું લાગતું છે. જોઈએ. ડબલ ટ્રેક ભાઈ, આના પર સાઈડ નહીં મારવાની. નેપાળ મુસ્તાંગ ભાઈ અલગ જ મજા કંઈ. જો ભાઈ ચેતનભાઈ જો એકદમ ધીમે શાંતિથી ગયા કરે. સ્પીડ લિમિટેડ બાઈક ગમે જે હોય 70ની સ્પીડ આપણે રાખવાની, જેથી કરીને ભાઈ બેનિફિટ આપણને રહી. સેફટી બ્રેકિંગ બી પરફેક્ટ રહી. બાઈક એકદમ હાથમાં રહી. પણ એ વખતના જે ફરવાની મજા છે ને ભાઈ, ફૂલ નોલેજ. અમુક નજારો જે ખરો ને ભાઈ તેના માટે તો અહીંયા આવવા જ પડે. વાગી ગયેલા છે 9. હવે આપણે જરાક સારું જેવું લાગતું છે ભાઈ. તમારા સપોર્ટથી બહુ ફર્યા હે આપણે. બહુ એટલે એક વસ્તુ છે ભાઈ, ફરવાનું તો ભાઈ બધા ફરી લે, પણ આપણને જે સપોર્ટ મળે ને ભાઈ ગામમાંથી, બધા દોસ્તાર બહારના દોસ્તાર જે ખરા ને ભાઈ ફૂલ સપોર્ટ. દરરોજ સાંજે બી કોલ આવી જાય, બપોરે બી આવે ને તેમાં જો નાઇટમાં ચલાવતો હોય ને ભાઈ બહુ એટલે બહુ દોસ્તાર આપણા. ચા બા પી લઈએ. મુક્તિનાથ જવા હારું નીકળેલા છે પણ હારા ઠંડી બહુ છે. ઠંડી તો જોરદાર છે. આપણે ચા બા પી લઈએ. બાપુ તમારું લાવ્યો નાસ્તો. સ્પેશિયલ દિલ્હી મોરાનો છે કે ટીવી બન જાય. ચલો નાસ્તો કરી લઈએ. આપણી કોફી આવી ગઈ. આપણી તો ચા છે, લોકોની કોફી આવી ગઈ. અલે બાપુ તમારો સ્પેશિયલ નાસ્તો દિલ્હી મોરાથી આવેલું છે. સંસ્થા તમારો આભાર માને છે. જો ચા પી લીધી, હવે નીકળતા છે. ખરેખર જે મારી સ્કોટ જે છે ટીકાભાઈ, ચેતનભાઈ ને બાપુ, પહેલી વાર મેં સ્પીતિ ગયેલા હતા ભાઈ. ત્યારનું અમારું બોન્ડિંગ જોરદાર 4 જણનું. ભાઈ ડીઝલનો ભાવ 226 રૂપિયા નેપાળીનો. पर्वत जिला में आपका हार्दिक स्वागत है भाई. જો ભાઈ વિડીયો હાથના ઉતારતા આપણે ફોનમાં બી વિડીયો ઉતારી લઈએ ભાઈ. એજસ જે ઇન્ટરકોમ છે Q8 ભાઈ બહુ એટલે બહુ જ મસ્ત છે. એ તો કેમ બધા એ જ લેવું જોઈએ. વોટરપ્રૂફ ફૂલ ને એનું જે મેશ જે ખરું તે બહુ જોરદાર. ખરેખર મેં જો પહેલાં કહું તો ઇન્ટરકોમની વાત કરું, V6 બી યુઝ કર્યું, બ્લુ આર્મર બી ચેતનભાઈનું યુઝ કરેલું. પણ એજસ જે છે Q8 તેમાં પ્રોપર તમારું નેટવર્ક 5G હોય તો એકદમ પ્રોપર તમારી કનેક્ટિવિટી હોય. એમાં કિલોમીટર ગમે તેટલા હોય, પણ ઇન્ટરકોમ તો બહુ એટલે બહુ જ કામનું. તો ઇન્ટરકોમ તો ભાઈ લઈ જ લેવાનું. તમે સોલો હોય કે પછી 4 જણા હોય, 2 જણ હોય, એ લઈ જ લેવાનું ભાઈ. ઇન્ટરકોમ બહુ કામની વસ્તુ. હા 218 રૂપિયા ને 226 રૂપિયા ડીઝલ. એ ડીઝલ મોંઘું. 226 રૂપિયા લીટર ડીઝલ ને 218 રૂપિયા પેટ્રોલ. એટલે હવે આપણું પેટ્રોલ ફૂલ હવે દે દેના.
ચાલ ઠીક છે એવરેજ બરોબર આપે આપણી તો પણ પછી પતા નહીં નીકળતી છે બહુ ધીમે ચલાવી ઓફરોડ કઈ સ્થિતિ જેવી લાગે છે સુસાઇડ પોઈન્ટ પર આપણે ગયા તે ટાઈપ ને લાગે ને આપણે વિડીયો ઉતારેલો તે હા વિડીયો ઉતારેલો ઇન્ટરકોમમાં વાત બી થયા કરે એટલે મજા આવે ભાઈ આજે ખબર નહીં આપણો કદાચ 8મો કે 7મો દિવસ છે જોવા પડે ભાઈ 7-8 દિવસ તો થઈ ગયા બેઠે 1 વીક થઈ ગયું This is the heaven. This is the heaven, bro. ઈકમ ભાઈ હવે કઈ કાઢવાનો Insta 360 કાઢતો ચાલ અલગ જ લેવલમાં બધી જગ્યા અલગ અલગ ભાઈ સીન બહુ જ ખતરનાક બરોબર અગાડી છે ને ટીકા હંભેની સાઈડે હા नज़ारा भाई क्या सीन है यार खाने की एक्स्ट्रा लेवल का ही है पूरा सीन एक्स्ट्रा लेवल भाई ओप एक नंबर भाई एक्स्ट्रा लेवल फायर भाई फायर नेपाળમાં આ જે વસ્તુ છે ફર્સ્ટ ટાઈમ આપણે જોયું કે આ ડુંગર આ રીતના છે આખો અડધો આજુબાજુ ગામડું બી છે બાકી બહુ જોરદાર આ જે નજારો છે તેના માટે તમારે સ્પેશિયલ અહીંયા જવા પડે હા બહુ એટલે બહુ જ અદ્ભુત નજારો એકદમ એને કોઈ વસ્તુ એને કંઈ બોલી નહીં હતું કે જ નહીં હતું કે કયા ટાઈપનું છે એક્સ્ટ્રા ઓર્ડિનરી એકદમ અલગ 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 जाने ना मैं जानूं ना तू जाने कैसा है ये मौसम ઓફરોડ તો ખરો ભાઈ હવામાં પડ્યા ને તો ગયા એટલે શાંતિથી ધીમેથી મેરેથી જ લઈ લેવાનું કારણ કે બહુ ચીકણો રસ્તો વરસાદ પડી જાય ને તો આખું મંટોળમાં ચીકણો આખો રસ્તો બની જાય ભાઈ એટલે આવું પત્તા સાચવીને જ જવાનું ભાઈ એમાં જો ખીલી બીલી લાગી ગઈ તો ગયા કામ આ બાજુ કન્સ્ટ્રક્શન બી ચાલતું છે એટલે આપણે ધીમે રહીને નીકળીએ પછી આપણે આવો રસ્તો જો મળે એટલે ભભરાઈ લેવાનો આપણે જે ટાયર લાખલા છે ભાઈ MRFના ટીકોમાં ભાઈ તો જો ને બિલ્લી મોરા લાગે ન્યૂ બીરોનો તેવો જ હતો છે બહુ જોરમાં જાય ખબર નહીં હંભે ને મારા ભાઈને સીન જો દેખાય ને તો મારા ભાઈ ગાળો થઈ જાય અને બાઇક પ્રમાણે એ બબ્બર મજા લેતો છે આ એક જ ટ્રીપમાં તો પૈસા વસૂલ ભાઈ તે જ સ્પીડમાં આપણે બી જતા છે ભાઈ હાય જો ને મજા આવે ભાઈ આને કંઈ જો છે પાછો ઊભો થઈ ગયો ભાઈ આ ફૂલ ઓફરોડ દમા ફૂલ ઓફરોડ full off road what theory oh भाई साहब अरे भाई ये ओरिजिनल हमारा क्या है देखो भाई
ભાઈ 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 હર મહાદેવ જય ભોલેનાથ. અરે યાર આપણે જે ટાયર લખાવેલું તેના પૈસા વસૂલ ભાઈ. આટલું ભર્યો ભાઈ પણ આપણા ઉપરવાળાનો હાથ છે ભાઈ મહાદેવનો. કોઈ દિવસ કંઈ થયું નથી ને થયે બી નહીં કોઈ દિવસ ભાઈ. કોઈ બાઇકનું પંચર નહીં પડવું છે બસ. આપણું બી એમ તો નહીં જ પડે. વોર પર વિશ્વાસ. એવી રીતના ચલાવીએ ભાઈ. ઓફ રોડમાં જરા ખાંચવી લેવાનું. બાકી તો મજા જ મજા છે ભાઈ. આવા રસ્તા પર ભાઈ ઇજ્જતથી 50-60ની સ્પીડ રાખવાની. કંટ્રોલ રહેવું જોઈએ બાઇકનું બસ, બીજું કંઈ નહીં. સ્લીપ બીપ થઈ ગયું તો મરી ગયા માનવાનું. કંઈ નક્કી નહીં. આવા જો ઓફ રોડ પર પડે ને ભાઈ તો વાડકા તૂટવા વગર રહી નહીં. બાકી આપણે તો આ સ્પીડમાં જ ચલાવીએ ટેવાઈ ગયેલા એટલે. બાકી ભાઈ નવું હોય તો બાઇકને પહેલાં જોઈ લેવાનું. બાકી તો આપણે વીલી બી મારી દઈએ પણ આના પર હિંમત નહીં કરીએ. જોરમાં મારી મૂકી દઈએ પણ ધીમું તો આવે જ નહીં આપણામાં. વચ્ચે એકદમ ક્લિયર ડુંગર દેખાતો છે. ક્લિયર એકદમ. હા માઉન્ટેન. હા દેખાયું 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 ભાઈ. पूरा रास्ता ही बवाल है भाई. ऑफ रोड એટલે ખતરનાક. પછી પાણી પડે. ઓ માય ઓ માય ઓ માય. जाना को गया है भाई. अरे भाई साहब ओ हो खतरनाक. ओहो हो આપણું ફેવરેટ છે કે વોટર ક્રોસિંગ. ઓફરોડ એટલે 500 મીટર આવ્યું પણ તોડી નાખે, ગાભા કાઢી નાખે. રસ્તો છે કે નથી? બસો હમણાંથી આવી રહી મારે ડબાવા પડ્યું. હવે આ ચાલુ ચઢાઈ ગઈ ચઢાઈ દે હવી ડબર. હાય 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 આનો રસ્તો પછી પાણીમાં પડે ભાઈ. ટીકા રાઈટ સાઈડ જાય તેવું થોડું છે આપણું ગાડું ભાઈ. વાર છે વાર ઠીક જ હોય છે. હાય 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 હાય. ओ गांडू सिर्फ सोचता है, मर्द करके दिखाता है भाई. जॉम्सन થી આપણે જવાનું. આવુંમાં ઊભી જ રહી જવાનું ભાઈ. પથ્થર પડે તો વ્યૂ કરી દીધું છે એકદમ સુપર વ્યૂ ભાઈ. અહીંયા હાચવીને ટીકા હાચવીને બી કેરફુલ મેન. મારા કરતાં તો મોટા છે ભાઈ પણ મને ફીલ એમ નહીં થાય કે મોટા છે. એટલે લોકો ભાઈ એટલી રીતના વાત કરે નામથી જ બોલાવવાના એમ કે તો પાણી આવે તાતો પાણી. પાણી અચ્છા આપણે જે સ્ક્રીનિંગ જે જોયેલું હતું ને તે આ છે ભાઈ. બહુ ભારે વ્યૂ. એક્સપલ્સ લેવાય 200 સનસન સર એના બહુ જ મસ્ત.
બહુ એટલે બહુ જ મસ્ત એડવેન્ચર બાઇકનો ઓન રોડ બી કંઈ નહીં વાંધો નહીં આવે. આ રસ્તો એટલે ભાઈ ખતરનાક. જોન્સન લગીને જ જવાનું છે આપણે. ટીકો તો બોજોમાં જતો રહીએ. ફોટો પાડી લીધા. દ્વારકાથી મહાશૈલા. જય દ્વારકાધીશ. તો એની સામે પાછા ઓફરોડ તો કેવી રીતના કરવાનું એ આપણામાં હું જે આપણો પાવર 350 છે. જય હર મહાદેવ. ટાયર નવા જ રાખી દેવાના ભાઈ, એટલે કોઈ પ્રોબ્લેમ આવે જ નહીં. જવું હોય નેપાળ છે, સ્પીતિ વેલી છે, સિક્કિમ છે, ઓફરોડ વધારે આવે ટાયર નવા રાખી દેવાના. કોઈ ભૂલ નહીં કરવાની કે આવીને પછી લખાવા બેટર છે કે તે પહેલાં રાખી દેવાના. પછાડી છે ને વિન્ટર જ લખાવાનું ડોટ મટીરિયલ. ડોટ મટીરિયલ બેસ્ટ એકદમ બુલેટ માટે બી, બધી બાઇક માટે જ. કારણ કે સ્લીપી નહીં થવા દે. બાઇક આપણું જ છે ને જે સ્લીપ નહીં થવા દે. અગાડી સાદી ગ્રીપ રાખવાની. સાદી ગ્રીપનો બેનિફિટ એક એવો કે એ બેઠથી બેસી જાય તો ઉછાળા નહીં મારે. ત્યારે ડોટમાં ઉછાળા મારી દે બુલેટ માટે. બીજા બાઇક માટે ડોટ ચાલે, હિમાલય છે એવા માટે. કેરલાવાળો બહુ જ જોરદાર ગાડી ચલાવતો છે. એમ પાસે છે પાછી ફોર્ચ્યુનર ને થોડી લાગે અભી નીચે અડી જાય. બોલ ફોર્ચ્યુનર હો ભાઈ. જે પ્રોપર ઓફરોડની મજા લેતા છે ને તે જ છે. ભાઈ આપણું 350 3,50,000 ફરી જવાનું ભાઈ. ખાલી 10 કિલોમીટર બાકી છે. ભાઈ બહુ હેવી એટલે બહુ જ હેવી. રસ્તો જે ખરો એનો અનુભવ બહુ અલગ. ભાઈ ચાઇનીઝ કાર. હા હા હા. હવે આપણે ઉપર ચડતા છે. તો જો આપણે કન્ટિન્યુ ચલાવું 60 કિલોમીટર છે તો બી 2 કલાક નીકળી જાય આરામથી. હાય 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 ભાઈ, હજુ તો 60 કિલોમીટર બાકી છે. હર હર મહાદેવ, જય ભોલેનાથ. બોર્ડર પર આપણે ઓખરામાંથી કઢાવી લીધી. પછી આપણે ગોંદરૂપ કરાવી દીધી. આપણે નીકળતા છે મુક્તિનાથ. કાલે આપણે ગોંદરૂપ માટે પરમિટ લઈ લીધી. 1200 રૂપિયા નેપાલી. અહીંયા જે પરમિટ આપેલી હતી આપવાની, એટલે સિક્કો મારીને આપે. પૈસા પરથી પરમિટ લેવાની ગોંદરૂપ જવા માટે. અહીંયાથી જ બતાવવાનું જે આપણે પરમિટ જે કાઢેલી. કેટલા આપી આવ્યો? 1200 નેપાલી. 1200 નેપાલી. તારા કેટલા આપી આવ્યો? ઘાસાથી પરમિટ તો મળી ગઈ ગોંદરૂપની. નીકળતા છે